જો ગાઈસ આ છે આપણો બીજો દેવ એમ. હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગમાં. તો ગાઈસ આજનો વ્લોગ આપણે શરૂ થાય છે આપણા ગામના દેવસ્થાન ઉપરથી. તો ગાઈસ અહીં છે ને અમારા ગામનું દેવસ્થાન છે. અમારો ગામનો જે પણ દેવ છે ને ગાઈસ એ આ જગ્યા પર છે. તો આજે તો છે ને ગાઈસ મોર્નિંગની શરૂઆત સીધી વરસાદથી થાય છે. તો ગાઈસ અત્યારે છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આપણે તો બધું સેફટી માટે છત્રીને એવું બધું લઈને જ આવ્યા છે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં. તો અત્યારે છે ને ગાઈસ આપણે પાવડો પણ લીધેલો છે, કેમ કે ખેતરની અંદર ગાઈસ નાનું મોટું કંઈ કામ કરવા માટે પાવડાની જરૂર પડે છે. એટલે આપણે છે ને પાવડો લઈ લીધો છે ને વરસાદ હવે છે ને ગાઈસ થોડો ચાલુ થઈ ગયો છે એમ. બાકી બહુ બધા વિસ્તારોની અંદર તો છે ને ગાઈસ બહુ એમ વિસ્તારો એટલે કે મોટા શહેરોની અંદર બહુ બધો ભયંકર વરસાદ છે. અત્યારે અસમની અંદર બહુ બધો વરસાદ પડ્યો, જેના કારણે ઘણી બધી પબ્લિકને છે ને નુકસાન પણ થયું છે અને કેટલીક પબ્લિક છે ને શું કહેવાય બહુ બધા મોતો પણ થયા છે. પરંતુ શું કહેવાય અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ વરસાદ હોય છે. તો આપણા વિસ્તારની અંદર તો એટલો વરસાદ પડ્યો નથી જે ખરેખર ખેતીને જરૂરી છે એમ. ડાંગર રોપવા માટે જે સિઝન છે અત્યારે જેટલો વરસાદ જરૂર છે ને ગાઈસ એટલો વરસાદ પડ્યો નથી એમ. બાકી પડે છે દરરોજનો થોડો જે અત્યારે ચાલુ છે ને એ પ્રમાણે. બાકી ખરેખર ગાઈસ ખેતરોમાં પૂરેપૂરા ખેતર ભરાય છે ને એટલો વરસાદ તો છે ને હજુ એક કે દિવસ પડ્યો હતો, જે રાત્રે પડ્યો હતો ને એ. બાકી અત્યારે છે ને ગાઈસ આપણે કેટલે દૂર આવ્યો છે ખબર છે તમને? આપણું ઘરનો જે પેલો મોટો વડ છે ને 200 વર્ષ જૂનો એ તમને બતાવી દઉં છું થોડો ઘણો ઝૂમ કરીને. તો આ રહ્યો છે ને ગાઈસ એ આપણા ઘરની નજીક જે વડ છે ને મોટો એ છે. એટલે લગભગ છે ને અત્યારે આપણે 500-600 મીટર દૂર આવી ગયા છે. જે આપણે શું કહેવાય દૂરના ખેતરો છે ને સામી ધાડે નંદીની પહેલી થાય ત્યાં આપણે જઈએ છીએ અત્યારે. બાકી જો ગાઈસ આ છે આપણો બીજો દેવ એમ. જે આપણે છે ને કોઈ પણ નાનો મોટો તહેવાર હોય ને ગાઈસ તો આ દેવની અંદર છે ને ખાસ બહુ બધી શું કહેવાય એમ અલગ અલગ પ્રકારની જે વિધિઓ છે ને એ બધી કરવામાં આવે છે એમ. જો બીજા નંબરનો દેવ ગાઈસ વાત કરીએ તો આપણે આ છે, અને એક મોટો છે ને ગાઈસ તે કંઈક આગળ છે એવું કહે છે, આપણે તો જોયો નથી એમ. અને જે પણ વિડીયો આપણો જોતા હોય અને જેમને પણ ખબર હોય ને આ દેવનું પણ નામ એ પણ કમેન્ટની અંદર બતાવજો. કારણ કે ગાઈસ આપણે છે ને ઝાઝા જગ્યા પર આવતા નથી એટલે આપણને છે ને ખબર નથી, ને આપણે છે ને આપણા કોઈ વડીલોને પૂછ્યું પણ નથી એમ. આ તો આજે આપણે આ બાજુ આવવાનું થઈને એટલે ચાલો ને આપણે બ્લોગ બનાવી લઈએ આપણા દેવના. બાકી જેને પણ ખબર હોય કમેન્ટની અંદર જરૂરથી બતાવજો.